આજે આપણે અહીંયા 19મા શ્લોકથી શરૂઆત કરીએ છીએ। શિક્ષાપત્રી પ્રદીપ્તિકા ટીકોપેતા શ્લોક નંબર 19મો। અગ્રાયનેન પક્વજ્યત અન્નમ તદોદકમ ચન જગન્નાથ પુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેને રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીની વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવા તેનો દોષ નહીં। હવે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત એવા જે આપણ સર્વ સત્સંગીઓ તેમને પાલન કરવાનું પાંચમું વર્તમાન વર્તવું નહીં અને વટલાવવું નહીં। તે કહે છે કે અમારા આશ્રિત સ્ત્રી પુરુષ તેમને ક્યારે પણ પોતાના વર્ણ આશ્રમ તથા આચાર તે થકી વિરુદ્ધ હોવાથી ભોજન કરવા યોગ્ય ન હોય તેવા મનુષ્ય રાંધેલ અન્ન જે ભક્ષ્ય ભોજ્યાદિ તથા તેવા મનુષ્યના પાત્રનું જળ તથા તેવા મનુષ્યના પાત્રમાં રહેલું ભગવાનની પ્રસાદી ચરણામૃત તો પણ જગન્નાથપુરી એટલે કે ભગવાન પુરુષોત્તમનો ધામ તે વિના અન્ય સ્થળની વિશે ગ્રહણ ન કરવું। જેવું અન્ન તેવા ઉદ્ગાર। બીજું સૂત્ર અન્ન તેવું મન। જેવું અન્ન તેવું મન। શુદ્ધ અને પવિત્ર અનાજ જમીએ તો આપણું મન પણ શુદ્ધ અને પવિત્ર રહે, વિચારો સારા આવે। આપણું રસોડું પણ પવિત્ર। ગ્રહસ્થને ઘરમાં રસોડું પણ પવિત્ર રાખવું જોઈએ। પવિત્ર રસોડું રાખવાને માટે અહીંયા ઘણા બધા ભક્તો તમે બધા ભગવાનને માટે સંતોને માટે કંઈક ને કંઈક થાળ બનાવી ભગવાનને જમાડો, સંતોને માટે લાવો, પણ એમાં જો રસોડું પવિત્ર ન હોય તો તમે બનાવીને લાવો અને સ્વામી કહો સ્વામી તમારા માટે ચોખ્ખું જ બનાવ્યું છે એટલે સ્વામી તો ભગવાને થાળ કરાવીને જમી લે, તમારા વચનમાં વિશ્વાસ, પણ તમારું રસોડું કેટલું પવિત્ર છે એ તો તમારે જોવાનું। રસોડાની પવિત્રતા માટે તો બહુ જ ધ્યાન રાખવું પડે। રસોડાની પવિત્રતા માટે બહુ જ ધ્યાન રાખવું પડે। એક આખો એના માટે આપણે વિડિયો પણ બનાવેલો છે, કદાચ અહીંયા હશે, ઘણા જણાને મળ્યો પણ હશે। રસોડું કેવી રીતે પવિત્ર રાખવું। આપણું રસોડું ચોખ્ખું હોવું જોઈએ। જે હાથ લોટને અડ્યો પછી એ હાથ ધોયા વિના બીજા કોઈને પણ અડવું જોઈએ નહીં। હવે વિચાર કરો, રસોઈ કરતા કરતા એક બાજુ તમે ડબ્બામાંથી લોટ કાઢ્યો કથરોટમાં, બીજી બાજુ તમે દાળ શાક ભાત જે કંઈ મૂક્યું હોય એ ચાલતું હોય, બે ક્રિયા ભેગી ચાલે। હવે એક બાજુ એને હલાવતા જાઓ, બીજી બાજુ લોટ બાંધતા જાઓ,
અને ઓલો વઘાર મૂક્યો હોય તો જે મસાલાનો ડબ્બો રાઈ જીરું હળદરનો એ કયા હાથે આપણે લઈએ? લોટવાળા હાથે. સામાન્ય આમ જ હોય. લોટવાળા હાથે મસાલા લીધા. હવે માની લો મસાલા તમે લીધા, લોટવાળા હાથે લીધા. બીજું તમે લોટ કાઢ્યો, આ બાજુ શાક હલાવવા માટે ચમચો લેવાનું ભૂલી ગયા કે તાવીતો લેવાનું ભૂલી ગયા અને પેલો તમે ડબ્બામાંથી લોટ કાઢી લીધો, હાથ થયા લોટવાળા. હવે પછી તમે તમારો જે ડોર છે એમાંથી તમે તાવીતો ચમચો જે કંઈ કાઢવું હોય એ બધું શેમાંથી કાઢો? સીધું ડોરમાંથી. કયા હાથે કાઢ્યું? લોટવાળા હાથે. હવે ડોરમાં જેટલા ચમચા ચમચી ચાવીતા જે કંઈ છે એ બધું કેવું થયું? લોટવાળું થયું. હવે રોજ કરો તમે બધા ઉડો પાડો નથી. જે તમે બહાર કાઢ્યો એક જ ઉટકો છો. બધાની અંદર ચમચા ચમચો જેટલું પડ્યું છે, અંદર કેટલું પડ્યું હોય એ બધું તમે સાફ કરવાના નથી. હવે જે દિવસે તમે માનો કે ભગવાન માટે તમે થાળ બનાવ્યા કે સંતો માટે તમે બનાવ્યો, તે દિવસે તમે જેટલું બહાર વાપરો છો એટલું તમે ઉટકીને સાફ કર્યું, પણ પેલું પડ્યું છે એ બધું એ તો તમારે છૂટે છૂટે લોટવાળા હાથ છે એને તમે અડ્યા છો, જરાક પાણીનો છાંટો અડ્યો એટલે થઈ ગયું એઠું. અને એ હાથેથી એ વાપરીને તમે એ માનો બધું ચોખ્ખું છે એટલે ભગવાન માટે સંતો માટે બનાવો તો એ પવિત્રતા જળવાઈ કહેવાય નહીં. બીજું 11 દિવસે તમારે મસાલા વાપરવાના હોય. એ માનો કે તમે જે અંદર સ્ટોર છે એમાંથી તમે નવા મસાલા કાઢો, માની લો, પણ એ મસાલા પણ તમે અહીંયા સ્ટોરમાં લોટના ડબ્બા પડ્યા છે, લોટના ડબ્બા તમારા સ્ટોરમાં જ છે. જે તમારે લોટનો વઘાર દેવાનો ડબ્બો છે એમાં મસાલા ખૂટી ગયા, તમે ગયા સ્ટોરમાં, પેલો લોટ કાઢ્યો અને પછી મસાલા લીધા, નાખ્યા છે તમે રોજ બરોડા ડબ્બા, પણ કાઢ્યા કયા હાથે? લોટવાળા હાથે. તો તમારા સ્ટોરમાં જે મસાલા છે એ બધા કેવા થયા? લોટવાળા થયા. તો 11 દિવસે મસાલો વપરાય તો અપવિત્રતા થઈ ગઈ. રસોડું પવિત્ર રાખવાને માટે બહુ જ જાણપણું રાખવું પડે. એક જ નિયમ રખાય, રસોડામાંથી આ બાજુ નીકળ્યા એટલે હાથ ધોઈને નીકળવાનું. રસોઈના પ્લેટફોર્મ ઉપરથી તમે કોઈ પણ બાજુ નીકળ્યા એટલે હાથ ધોઈને નીકળવાનું. જો એ ભલે આપણે ચમચો હલો, ઘણા એવું હોય આમ હાથ જાળીને ચમચો હલવે, પછી હથેળીમાં લઈને ચાખી લે, પછી હથેળી એટલી દે, આંગળી એટલી દે કહેવાય નહીં, અને આંગળી જેમ ચાલીને હલવાય અને પછી બાને એ કાળ ભગવાનને ધરાવે. આવું પણ હોય છે. કારણ કે આપણે તો હથેળીમાં લીધું હતું ને, હથેળી આમ કરી એટલે હથેળી એટલી રહી, આંગળી તો ચોખ્ખી રહી, એટલે આંગળીથી ચમચો ચાલીને હલવી નાખે અને પછી એ તાર ભગવાનને ધરાવે તો એ પણ અપવિત્રતા કહેવાય. એટલે અહીંયા જેવો અન્ન તેવો મન, જેવો અન્ન તેવા ઓડકાર. જો અનાજ આપણે શુદ્ધ પવિત્રપણે રાંધીશું, ભગવાનનું સ્મરણ કરતા કરતા રાંધીશું, તો એ અનાજ જે રાંધ્યો પવિત્ર થયું, એ જમશો તો આપણું મન પવિત્ર રહેશે. અને જો એમ ન થશે તો મન બગડશે, મન બગડશે તો વિચારો ખરાબ આવશે. જેવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચારો તમારી જિંદગી બની જવાના. એટલે અહીંયા મહારાજ કહે છે અન્ન તેવો ઓડકાર. બે બ્રાહ્મણ ભાઈઓ હતા, કાશીથી ભણીને પોતાને વતન આવતા હતા. રસ્તામાં આવતા આવતા
બંને રસોઈ કરવાને માટે તૈયારી કરવા લાગ્યા. રસોઈ કરવાને માટે તૈયારી કરવા લાગ્યા. હવે એમાં એક બ્રાહ્મણ સીધું લેવા ગયો અને એક બ્રાહ્મણ કુએ પાણી ભરવા ગયો. હવે કુએ પાણી ભરવા ગયો ત્યાં બીજી બધી બાઈઓ દરેક પારણાની પાણી ભરતી હતી. હવે આને ત્યાં પાણી ભરવાનો ચાન્સ આવ્યો નહીં, એટલે પોતાનું જે પાણી લેવાનું વાસણ હતું ને એ બીજી બાઈને કીધું ભાઈ આમાં પાણી રેડી દે. એટલે પાણી રેડી દીધું. પાણી રેડી અને પછી લઈ અને ધર્મશાળામાં આવ્યો. બીજો પેલો બ્રાહ્મણ ભાઈ હતો સીધો લઈને આવ્યો. રસોઈ કરવા માંડ્યા. ત્યાં પેલું પાણી વપરાણું. શું થયું? રસોઈમાં ઓલું પાણી વપરાણું. હવે ઓલું પાણી જે વપરાણું અને એમાં એ પાણી વાપરેલી રસોઈ જમ્યા. બંને પવિત્ર બ્રાહ્મણો હતા, પણ પેલું પાણી વપરાઈને જમ્યા તો તરત જ એના મનના વિચારો બદલી ગયા. બ્રાહ્મણપણાના જે વિચારો ત્યાં બદલી ગયા. શું થયું? બ્રાહ્મણપણાના વિચારો બદલી ગયા. પછી આગળ બીજા ગામમાં ગયા અને કુએ પાછા પાણી પીવા ગયા તો ત્યાં આખા વિચારો લાવને ગમે તે હોય પી લેશું આવા થઈ ગયા. એટલે અહીંયા મહારાજ કહે છે કે અન્ન તેવો ઓડકાર, જેવો આહાર લેવાય તેવા સંસ્કાર બંધાય. જો આપણે આહાર ભગવાનની સ્મૃતિએ સહિત રસોઈ બનાવી એ પણ ભગવાનની સ્મૃતિએ સહિત અને જમવું તે પણ ભગવાનની સ્મૃતિએ સહિત પવિત્ર આહાર. અહીંયા પાંચમું વર્તમાન જે આપણને આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે વારંવાર જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું નહીં, આ વાક્ય એ અહીંયા મહારાજ કહે છે. આ આપણો શુદ્ધ આહાર. અને આવો શુદ્ધ આહાર થાય તો એનું મન પવિત્ર રહે. જો તે ન થાય તો સંક્રીકરણ નામનું પાપ લાગે. સંક્રીકરણ શબ્દ જરા સારો આપ્યો. આપણી ભાષામાં કહીએ તો વર્ણ સંકરતા, જાડી ભાષામાં કહીએ તો વર્ણ સંકરતાનું પાપ લાગે. માટે અહીંયા સ્વામીજી મહારાજ લખે છે કે જો વર્ણ સંકરતાનું પાપ લાગે તો એનું પ્રાયશ્ચિત શું? તો 1 મહિના સુધી જવનો સાથો જમે ત્યારે વર્ણ સંકરતાની શુદ્ધિ થાય. 1 મહિના સુધી જવના લોટનો સાથો, જવનો સાથો ખાલી લોટ પાણીમાં પલાળી જમી લેવાનો અને 1 મહિના સુધી આવો જમે તો વર્ણ સંકરતાની શુદ્ધિ થાય. માટે ક્યારે પણ અગ્રાહ્ય મનુષ્યનું અન્ન જળ ખાવું પીવું નહીં. આચારથી વિરુદ્ધ હોય આમ ભગવાન શ્લોકમાં કહે છે. આચાર એટલે વર્ણ અને આશ્રમથી જેના હાથનું રાધેલું અન્ન ગ્રહણ કરવાને યોગ્ય હોય, પણ જો તે મનુષ્યમાં આચાર ન હોય. બાપાશ્રીની વાતોમાં આવે છે, બાપા વૃષભમાં બિરાજમાન હતા અને ત્યાં કેરાનો એક બ્રાહ્મણ બાપાની પાસે આવ્યો અને બાપાને આવીને કહે છે કે બાપા, આ તમારા હરિભક્તો છે ને, અમને માનતા નથી, અમારી રસોઈ જમતા નથી. ત્યારે હરિભક્તો કહે છે કે બાપા,
એ તમાકુ ખાય છે એટલે અમે નથી બોલાવતા. શું કહે છે? એ તમાકુ ખાય છે એટલે અમે નથી બોલાવતા. એટલે ભલે ગમે તેવો હોય પણ અહીંયા કહે છે કે જે મનુષ્યમાં આચાર ન હોય અથવા તેના આચારને આપણે જાણતા ન હોઈએ તો તે મનુષ્ય રાંધેલ અન્ન ખાવું નહીં. અથવા તો જેના આચારને જાણતા હોઈએ તો પણ તેને અજ્ઞાનતાથી વાતો જાણીને ગાળ્યા વિનાનું જળાદી વગેરે વાપર્યું હોય તો તે રાંધેલ અન્ન પણ ખવાય નહીં. શોધ્યા વિના રાંધેલ હોય અથવા તો લસણ આદિના સંસર્ગ વાળું હોય. મોટા ભાગે અત્યારે જેટલા ગરમ મસાલા આવે છે મોટા ભાગે મેં હિંગ તો લગભગ હોય 99% હિંગ હોય. ઘણાને તો ખબર નથી પડતી કે હિંગની ગંધ કેવી હોય. મોટા ભાગે આવું હોય. એટલા માટે આવું સંસર્ગ વાળું હોય અથવા તો અશુદ્ધ પાત્રમાં રાંધેલું હોય તેવું અપવિત્ર અન્ન ભગવાનની પ્રસાદીનું છે એમ જો મહાત્મા બતાવે તો પણ ખાવું નહીં. આ નિયમ સર્વસામાન્ય છે. તો પણ ત્યાગી સંતને માટે વિશેષપણે પાલન કરવાનું સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 64મા અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાન આ કહે છે. હવે પ્રત્યક્ષનો અર્થ, આ સામાન્ય અર્થ થયો. પ્રત્યક્ષ જગન્નાથપુરીને વિશે પ્રસાદી લેવા તેનો દોષ નથી. તો એનો અહીંયા સ્વામીજી મહારાજ પ્રત્યક્ષ અર્થ સમજાવે છે. જગન્નાથપુરી કઈ બાપાશ્રી વાતોમાં કીધું કેટલાક જગન્નાથપુરી જઈને ત્યાં રાંધેલ ભાતની પ્રસાદી ખાઈ આવે છે. બાપા કે ખવાય નહીં, ખાઈએ તો વટલાઈને ભ્રષ્ટ થઈ જવા. આવું બાપાશ્રી વાતોમાં લખ્યું છે. અહીંયા મહારાજ કે જગન્નાથપુરી વિશે પ્રસાદી લેવાનો દોષ નહીં. તો જગન્નાથપુરી કઈ? સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સર્વે સત્સંગી ભાઈ ભાઈ તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરો આપણા કારણ સત્સંગ સ્વામિનારાયણ ગાદીના જે મંદિરો તે જગન્નાથપુરી જાણવી અને તે મંદિરોમાં મળતો પ્રસાદ તથા તે મંદિરોમાં ઉજવાતા નાના મોટા ઉત્સવો તે ઉત્સવ પ્રસંગે મળતો પ્રસાદ તે પ્રસાદ લેવામાં વર્ણાશ્રમના પાદનો કોઈ દોષ નહીં. આ પ્રત્યક્ષનો અર્થ. આપણા ગુરુદેવ જીવનપાલ સ્વામી બાપાએ આ બધો જ મહિમા આપણને સમજાવી અને જે દરેકના મનમાં જે જૂની ગ્રંથિ હતી એ ગ્રંથિઓ બધી કાઢી અને આપણી જગન્નાથપુરી કારણ સત્સંગના મંદિરો તેમાં આપણને બધાને એક પંક્તિમાં બાપાએ પ્રસાદી લેખા કર્યા. એટલે અહીંયા મહારાજ કે જે આવી જગન્નાથપુરી તેમાં પ્રસાદ લેવાનો દોષ નથી. શ્લોક 20મો. મિથ્યાત્વાદ કસ્મિંચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારે પણ ન દેવી.
હવે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બીજાની ઉપર અપવાદ એટલે કે કલંક મૂકવાથી પોતાનો હેતુ સિદ્ધ થતો હોય તો પણ કોઈ સ્ત્રી અથવા પુરુષ એની ઉપર મિથ્યા અપવાદનો આરોપ ના કરવો. જે આ સ્ત્રી અથવા આ પુરુષ તેણે વ્યભિચાર કર્યો છે કે બ્રહ્મહત્યા કરી છે વગેરે પાપ કર્મ કર્યું છે એવું જૂઠું આરોપણ ન કરવું, કારણ કે તેથી બહુ જ મોટો દોષ લાગે છે. કોઈના ઉપર ક્યારે પણ મિથ્યા અપવાદ તો મૂકવું જ નહીં, પરંતુ સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના વચનામૃતમાં એથી આગળ વાત સમજાવે છે કે કદાચ સાચો અપવાદ હોય, સાચી વાત હોય, નજરે જોયેલી વાત હોય તો પણ સ્વામિનારાયણ ભગવાન એથી આગળ કહે છે કે ક્યારે પણ કોઈને ફજેત કરવો નહીં. ભલે નજરે જોયેલી 100% સાચી વાત છે, પણ દરેક માણસને એવું હોય ને, દરેકને એક આ ગ્રંથિ છે મનમાં, જરા કંઈ આટલું જોયું હોય ને એટલે 4 જણા પાસે કે જોયું હું ઓલે જોઈ આવ્યો આમ કરતો. એ મનુષ્ય આવું બધાને આગળ કહે છે એટલે એ પોતે એમ માનતો હોય કે હું બહુ સારું કામ કરું છું, પણ ખરેખર એ સારું કામ નથી. અને એથી આગળ બીજું કોઈને એના ઉપર વિશ્વાસ પણ આવે નહીં. જે દરેકની આગળ આવી નિંદાની વાતો કરતો હોય ને, એકબીજાની નિંદા ટીકા કુતરીની વાતો કરતો હોય, એની વાત કોઈ ન માને. બધા એમ જ માને કે અત્યારે મારી આગળ ઓલાની વાત કરે છે અને ઓલે આગળ જેને મારી વાત કરવાનો છે, એટલે એનો વિશ્વાસ કોઈને પણ આવે નહીં. એટલે ભગવાન કે મિથ્યા અપવાદ ક્યારે પણ કોઈના ઉપર મૂકવો નહીં. છેલ્લા પ્રકરણના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય એમ કહે કે મને આ મનુષ્ય ભૂલાયો ત્યારે મારામાં ભૂલ પડી, તો ભગવાન કે બીજો તો કહે છે કે કૂવામાં પડ, તો તેને કારણે શું કૂવામાં પડવું? એટલે મહારાજ કે વાક તો જે અવળું કરે તેનો જ છે. કોઈ એમ કે મને ભૂલાયો તો એ પણ મહારાજ ના પાડે છે. તો મનમુખી છે કે ગુરુમુખી છે? કોઈ એમ કે મને ભૂલાયો કે મનમાં આવો સંકલ્પ થયો અને ભૂલ પડી, તો ભગવાન કે વાત ખોટી છે. મહારાજ કે મન અને જીવને પરસ્પર મિત્રાચારી છે. જે વસ્તુ જીવને ગમતી હોય તેનો સંકલ્પ મન કરે, જો જીવને ન ગમે તો મન સંકલ્પ કરે જ નહીં. એક હાથે તાળી પડે જ નહીં. કોઈ પણ યુવાન કે યુવતી એમ કહે કે આવું હતું માટે મને આમ થયું, વાત ખોટી. તને રસ હતો માટે થયું, તને એમાં રસ હતો માટે થયું. કોઈ કોઈને બગાડતો નથી. એટલે મહારાજ કે મનને અને જીવને પરસ્પર મિત્રાચારી છે. ત્યાં વચનામૃતમાં મહારાજે દૂધ અને પાણીની મિત્રતાનું દર્શન આપ્યું. જેમ દૂધ અને પાણીની મિત્રાચારી છે, મહારાજ કે દૂધ અને પાણીને ભેગો કરી અને અગ્નિ ઉપર ગરમ કરવા મૂકો એટલે પાણી નીચે બે અને દૂધને ઉપર રાખે. પાણી પોતે બળે પણ દૂધને બળવા દે નહીં. એટલે દૂધને એમ થાય કે મારા બદલે મારો મિત્ર પાણી બળે છે, તો દૂધ પોતે ઉભરાય અને ચૂલો ઓલવી નાખે અને પોતાના મિત્ર પાણીને બચાવે. એમ મહારાજ કે જેમ દૂધ અને પાણીની મિત્રતા છે, તેમ જીવને અને મનને પરસ્પર મિત્રાચારી છે. જે વસ્તુ જીવને ગમતી હોય
તેનો જ મન સંકલ્પ કરે. જીવને ન ગમે તો એ મન સંકલ્પ કરે જ નહીં. એટલે એ મહારાજ કહે છે કે કોઈ મન ઉપર અપવાદ મૂકે કે મારા મને ભૂલાયો, તો એ વાત પણ ભગવાન કે ખોટી છે. એટલે મિથ્યા અપવાદ ક્યારે પણ કોઈના ઉપર મૂકવો નહીં. આદિત્ય પુરાણમાં કહ્યું છે કે યાની મિથ્યાભિસંસ્થાના પતંત્ય શ્રુણિરોદના તાની પુત્રાન પશુન ગ્રંથિ તેષાં મિથ્યાભિસંસ્થિના. મિથ્યા અપવાદ જેના ઉપર આરોપણ કર્યો હોય તે દુખાય, અને તેથી તેના રુદનથી જે આંસુઓ પડે તે આંસુઓ મિથ્યા અપવાદ મૂકનારના પુત્રોનો અને પશુઓનો નાશ કરી નાખે છે. કોઈના ઉપર આપણે મિથ્યા અપવાદ મૂકીએ એટલે એના દિલ દુખાય, એની હાય લાગે, એના આંસુઓ પડે. તો એ જે આંસુઓ પડે છે ને, એ આંસુ એટલા બધા ખતરનાક હોય છે કે જેને મિથ્યા અપવાદ મૂક્યો છે એના ઘરના પુત્રો અને પશુઓ બધાને નાશ કરી નાખે. એટલું બધું જેના ઉપર મિથ્યા અપવાદ મૂક્યો છે એના દુખાવાનું એટલું બધું પાપ લાગે છે. મહારાજ કે સાચી વાત હોય ને તો પણ આપણે નહીં બોલવાનું. આ બેટા છે, આ બેટા છે, આપણે શા માટે એના ઉપર મૂકવું? એ જાણશે, ભગવાન જાણશે. દરેકને આઈને ભોગવવાનું છે, કોઈને ત્યાં જઈને ભોગવવાનું છે જ નહીં. હવનું ભોગવી લેશે, પણ એને કરીને આપણે કોઈ પણ પ્રકારના પાપમાં પડવું નહીં. વળી તે જ અધ્યાયમાં કહ્યું છે કે બ્રહ્મ હત્યા સુરપાને સ્તેય સુગુર્વાંગ નાગમે દુષ્ટમ વિશોધનમ ઉદ્દેશ નાસ્તિ મિથ્યાભિસંસ્થિના. બ્રહ્મ હત્યા, સુરાપાન, ચોરી, ગુરુ સ્ત્રીના સંગમાં વૃદ્ધ પુરુષોએ જે પાપ પ્રાયશ્ચિત કરેલું છે, આમાં બધામાં અનુભવી પુરુષોએ પ્રાયશ્ચિત કરેલું છે, પરંતુ મિથ્યા અપવાદ મૂકનારને માટે પ્રાયશ્ચિત કર્યું નથી. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના પ્રાયશ્ચિતના અધ્યાયમાં કહે છે કે મિથ્યાભિસંસ્થિનો દોષો દ્વિસમો ભૂતવાદિન મિથ્યાભિસંદોષં સમાદતે મૃષાવલન. જે માણસ પારકાના ઉપર ઈર્ષા કરીને તે ઈર્ષાથી કલુષિત અંતઃકરણ વાળો થઈને બીજાઓની આગળ આ વ્યક્તિએ પરદારગમન કર્યું છે કે બ્રહ્મત્યા કરી છે વગેરે મિથ્યા અપવાદ મૂકે છે, તે મિથ્યા અપવાદ મૂકનારાને મૂકેલા અપવાદ કરતા બમણું પાપ લાગે છે. તથા જેના ઉપર મિથ્યા અપવાદ મૂક્યો હોય તેનું પૂર્વેનું જે પાપ હોય તે પણ મિથ્યા અપવાદ મૂકનારને લાગે છે. અને મિથ્યા અપવાદ મૂકનારનું પૂર્વનું જે કંઈ પુણ્ય હોય તે જેના ઉપર મિથ્યા અપવાદ મૂક્યો હોય તેને મળે છે. એટલા માટે બાપાસની વાતો ભાગ પહેલો એની પ્રસ્તાવના, એમાં સાચા મુમુક્ષુના લક્ષણો કીધા છે. અને એ જ લક્ષણો આપણા ગુરુદેવ જીવનપાલ સ્વામી બાપાએ હરે જ્ઞાનામૃત કાર્યમાં 94 નંબરના પાના ઉપર
મુમુક્ષુ જન તો તેને રે કહીએ જે કેવળ મોક્ષને ઈચ્છે રે સત્પુરુષના સંગમાં રહીને પ્રગટ પ્રભુજીને પ્રીછે રે. એમાં ચોથી કડી અવગુણ કોઈમાં હોવા છતાં પણ પ્રેમાળ દ્રષ્ટિએ જુએ રે નિષ્કામી થઈ ભક્તિ પ્રભુની કરી આશા માત્રને ખુવે રે. આ મુમુક્ષુનું લક્ષણ કીધું છે. શું? અવગુણ કોઈમાં હોવા છતાં પણ પ્રેમાળ દ્રષ્ટિએ જુએ રે નિષ્કામી થઈ ભક્તિ પ્રભુની કરી આશા માત્રને ખુવે રે. કદાચ કોઈમાં અવગુણ દેખાય તો પણ પ્રેમાળ દ્રષ્ટિએ જુએ. એટલે અવગુણ દ્રષ્ટિએ નહીં જોવાનું. એ મુમુક્ષુનું લક્ષણ કીધું. વિષય પામર જીવોમાંથી કેવળ ગુણને ગ્રહે છે. બીજો અંતરો વિષય પામર જીવોમાંથી કેવળ ગુણને ગ્રહે છે રે બરોબરી આ સંગ સખા ભાવથી હિતકારી વાત કહે છે. ગમે તેવો વિષય પામર જીવ હોય એમાંથી પણ ગુણ લે. બાપા શ્રી પહેલા ભાગની વાતોમાં કહે છે ગમે તેવો અવગુણ વાળો જીવ હોય, બાપા કે આખા દોષનું ઝાડ હોય પણ એમાં કંઈક ગુણ હોય. શું કીધું બાપાએ? કે આખું દોષનું ઝાડ હોય પણ એમાં કંઈક ગુણ હોય. તે બાપા કે ગુણ આપણે લેવો, આપણે અવગુણ લેવો નહીં, ગુણ લેવો. કારણ કે અવગુણ છે એ મુમુક્ષુનું પહેલું લક્ષણ કરતા સ્વામી બાબા કહે છે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા ચાલી નિંદા ટીકાદિક ત્યજે રે. મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા ચાલી નિંદા ટીકાદિક ત્યજે રે. એકબીજાનું ચાળિયાપણું, એકબીજાની નિંદા ટીકા એનો મુમુક્ષુ તેને ત્યાગ કરવો. બધાને નિંદા રસ બહુ ગમે. નિંદા રૂપી રસ છે ને બધાને ગમે. 5 જણા ભેગા થઈને નિંદા કરતા હો તો કલાકના કલાક હાલે જાય. એના અધ્યાયનો ઇતિશ્રી ના આવે, એના અધ્યાયનો ઇતિશ્રી ના આવે. પણ એ 5 જણા ભેગા થઈને નિંદા કરતા હો અને તમે વચ્ચે જઈને મમરો મૂકજો, અગત્રો કરજો, વચ્ચે જઈને મમરો મૂકવાનો કે તમે આ 5 જણા એની વિશે આમ બોલો છો પણ ના ના હો એ વ્યક્તિ એવો ખરાબ નથી, સારો છે, આટલું બોલજો. એટલે 5 જણા આવી ગઈ હશે. આ એક સિસ્ટમ જ છે. દરેકને નિંદા રસ બહુ ગમે. પણ અહીંયા કહે છે કે નિંદા થઈ એટલે મિથ્યાપવાદ થયો. નિંદા થઈ એટલે શું થયું? મિથ્યાપવાદ થયો. તો મિથ્યાપવાદ તમે જેની નિંદા કરો છો એના ઉપર તમે મિથ્યાપવાદ મૂકો છો તો એનું પાપ બધું તમને અને તમારું પુણ્ય બધું એને. માટે યાજ્ઞવલ્કે સ્મૃતિમાં કહ્યું છે કે આવું એને પાપ લાગે છે. માટે સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનના પંચમ પ્રકરણના 18મા અધ્યાયમાં કહે છે મિથ્યાપવાદમ કસ્યાપી નામૃયા કરીચિત પુમાન બ્રુવન પદ્ધતિ પુયોરે યાવત ચંદ્ર દિવાકરો. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કોઈએ ક્યારે પણ કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં. મિથ્યા અપવાદનું આરોપણ કરનારો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પુયોદ નામના નરકમાં પડે છે. અને ગઢડા પ્રથમ પ્રકરણના 72મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી કહે છે કોઈકને માથે જૂતું કલક દેવું તે પણ બ્રહ્મત્યા જેવું જ છે. માટે ક્યારે કોઈના ઉપર મિથ્યા અપવાદ મૂકવો નહીં. વળી સ્વામિનારાયણ
ભગવાન કહે છે કે અમારા આશ્રિતે ક્યારે કોઈને અપશબ્દ ગાળ ન દેવી. ખાલી ગાળ બોલવી એ જ અપશબ્દ છે એવું નથી. ખાલી ગાળ બોલીએ એ જ અપશબ્દ છે એવું નથી. અહીંયા અપશબ્દનો અર્થ કર્યો છે કે મર્મ સ્થળ ભેરાય એવા કઠોર વચન ના બોલવા, દિલ દુખાય એવા કઠોર વચન બોલવા નહીં. કારણ કે તે રીતના ભાષણને વાક્પુરુષય નામે સાહસ કર્મ કહેલું છે. અને આવું બોલનારો મરીને પશુ પક્ષીની વિશે જન્મ પામે છે. કોઈનું દિલ દુખાય એવા કઠોર વચનો પણ બોલવા નહીં. મીઠી વાણી, સો મીઠી અને ધૈર્યપૂર્વકની વાણીનો ઉપયોગ કરવો. ઘણી વખત તમે બધા જુવાનીઓ ભેગા રહેતા હો, ખબર હોય, આમ ગમતમાં મિત્રો ભેગા થયા હોય, પણ મિત્રો ભેગા થઈને ગમત કરતા હોય અને ગમત કરતા શું થાય છે બોલો? અને એટલા માટે આપ પડવાઓ કહી ગયા, રમત ગમત કરતા કદી કરવો નહીં નુકસાન. શું આપણા વડવાઓ શું કહેતા? રમત ગમત કરતા કદી કરવો નહીં નુકસાન. કારણ કે દરેકના અંતરમાં મનમાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ફરિયાદ કરે. ભલે ભાઈબંધો ભેગા થઈને ગમતમાં બોલતા હો, પણ એ જ ગમત અને એ જ શબ્દ તમારી એવી આંટી પાડી દે એકબીજાના માથા કાપવા તૈયાર થઈ જાય. એટલે ગમતમાં પણ કઠોર વાણી બોલવી નહીં. ગમત કરતા પણ કોઈનું દિલ દુખાય એવી વાણી બોલવી નહીં. અહીંયા ભગવાન આપણને આ શીખવે છે કે હંમેશા મીઠી વાણી, મધુર વાણી એનો ઉપયોગ કરવો, અને એ પ્રમાણે જો વર્તીએ તો સત્સંગ, સમાજ અને કુટુંબ દરેકમાં આપણને સાનુકૂળતા રહે. કુટુંબમાં, તમારા પરિવારમાં કજિયા છે ના? આનંદને જરાક શબ્દ બોલાઈ ગયો. હવે જ્યાં સુધી શબ્દ છે ને આ ગુફાની અંદર છે, આ ગુફાની અંદર, ત્યાં સુધી તમે એના રાજા છો. ત્યાં સુધી તમે એના રાજા છો. અને જ્યાં આ ગુફામાંથી શબ્દ બહાર પડી ગયો ને પછી એ તમારો રાજા છે. એટલે એને તો આ ગુફામાં કેરી ખાવી ગોળી, શું? કેરી ખાવી ગોળી, કોઈ દાડો નડે નહીં. બાકી રસના વાંકણ જીવા મળો ને તો આમ થઈ જાય. એના કરતા ગોળી તમે ચૂસવાનો સ્વાદ લો ને તો મજા આવે, પછી હારી. શું તમે જુઓ, શેરડીના રસનો એક ગ્લાસ તમે નહીં પી શકશો, પણ એટલે શેરડી છોલીને ખાતા હોય તો 2-3 હાથા ખાઈ જશો તો તમારું પેટ નહીં ભરાય. અને એક ગ્લાસ રસ કાઢેલો પીશો તો એટલે કેરી ખાવી ગોળી, ઘી ખાવું ગોળી, એના વાટકા પીવાય નહીં. ઘી ખાવું ગોળી, નાવું શરીર ચોળી અને વાણી બોલવી તોલી. શરીર આપણે નાવું હોય ને ચોળીને નાવાનું. સો બાકી ગમે તો તમે હાબુ લગાવ્યા કરો ને શરીરમાંથી ગંધ જાય જ નહીં. 2 દિવસે હાબુ લાતો ખલાસ થઈ જાય પણ શરીરમાંથી ગંધ ન જાય. પણ શરીરને બરોબર ઘસી છોડી અને નાવ ને આ નાના બાળકોને એની મમ્મી નવડાવતી હોય, તમને બધાને અનુભવ હોય,
પેલું શરીરે તેલ મર્દન કરે, બરોબર, ચોળે, હે આપણે ભગવાનને સ્નાન કરાવીએ, ચેષ્ટામાં શું કીધું અને માનસિક વિચારમાં શું કરવું? ભગવાનને પ્રથમ તેલ મર્દન સુગંધિમાન તેલથી ભગવાનને મર્દન કરવું અને પછી ગરમ જળે ભગવાનને સ્નાન કરાવવું. એટલે નાવું શરીર ચોળી. તમે ભલે આબુ ન લગાવો, પણ તમારે જે રૂમાલ આવે ને આબુનો કોટન, એ કોટનનો રૂમાલ તમે રાખો અને એનાથી બધું બરોબર ઘસીને નાવો ને તો આબુની જરૂર ન પડે. બધા શરીરના ભાગો, બગલ છે, આ છે, શરીરના ભાગો એ કોટનના રૂમાલથી બરોબર ઘસીને નાવો, આબુ લગાવવાની જરૂર ન પડે. આ તમારે કોટન રાખવું પડે, રૂમાલ જુદું. અમને તો ભગવાને ભેગું આપ્યું છે, એનાથી ડાયરેક્ટ વાળું એ ઘસીને નાઈએ. પોલિસ્ટર કપડું નહીં, કોટન કાપડ. કોટન કાપડથી શરીર જેટલું ઘસાય ને એટલું શરીર શુદ્ધ થાય. એમ વાણી બોલવી, તોડી બોલવી. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત. સાચું બોલવું પણ પ્રિય સાચું બોલવું. ઘણા માણસો સાચું બોલે પણ હારું પ્રિય ન લાગે. ઘણા સાચું બોલવાની ટેવ હોય પણ પ્રિય ન લાગે. કોર્ટમાં કેસ ચાલતો હતો અને જજ સાહેબે કીધું કે ભાઈ માં દીકરો બે જણા આપી જાઓ. શા માટે આટલા બધા મિલકત માટે ઝઘડો છો? મિલકતનો કેસ હતો તો કે માં દીકરો અને આપી જાઓ, નકામના પૈસા શા માટે બગાડો છો? ત્યારે એટલે કે દીકરો તો ખરો પણ આંગળિયા છે. શું? દીકરો તો ખરો પણ આંગળિયા છે. એટલે જજને ખબર નહીં આંગળિયા કોને કહેવાય. એટલે પૂછ્યું કે આંગળિયા એટલે શું? એટલે પેલા હા મેં કીધું કે તમારી માં રાડે. જજને શું કહે છે? તમારી માં રાડે, મારા બાપનું ઘર માને અને તમને આંગળી પકડીને આવો ને આંગળિયા કહેવાય. આવું કહેવાય છે? આજો શું વાત ખોટી છે? વાત આપી છે પણ સત્ય છે પણ પ્રિય નથી. સત્ય છે પણ પ્રિય નથી. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત. સાચું બોલવું અને પ્રિય લાગે એવું બોલવું. નહીં તો વાત તો ઘણી વખત સાચી કહેવાની હોય પણ ભાષાનો ઉપયોગ થાય ને એટલે કે છે ને બેહાનિયા મોકાણિયા હોય તો કોડા છાપ કુવાડા છાપ ભાષા વાપરે. એટલે ઘરમાં છોકરો રમતો હતો અને મહેમાને આવીને પૂછ્યું કે આ છોકરો કોનો? તમારો છે? તો કે તારો લાગે છે, લઈ જા. એવું નહીં. ઘરની અંદર સત્ય બોલવું, પ્રિય બોલવું. સાસુ ઘરમાં હોય કંઈક નુકસાન થાય અને સાસુમાં એમ કે દીકરી આપણે જાળવીને રાખીએ તો નુકસાન થાય નહીં. વાત તો સાચી છે, બરોબર ને? પણ આવી રીતે બોલે તો સમાધાન થઈ જાય. પણ સીધું એમ બોલે કે આવું નુકસાન કર્યા કરે છે, તારા બાપને ઘરેથી લાવી છે, અને આવું બોલે તો જે વસ્તુ સાચી કેવું એક છે, નુકસાન ન કરે એટલું જ કેવું છે. કેવું શું છે? ભાઈ આપણે નુકસાન ન કરો આ જ વસ્તુ કહેવાની છે. પણ પેલું પ્રેમથી કીધું અને ક્રોધથી કીધું. એટલે અહીંયા મહારાજ કહે છે કે મિથ્યાપવાદ કસ્મિંચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધાય નારોપ નાપ શબ્દાચ ભાષણીય કદાચન. અપશબ્દ ક્યારે પણ બોલવો નહીં, કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં. અને આ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો આપણું સાંસારિક જીવન અને આપણું સત્સંગનું જીવન, આપણું મન પણ શુદ્ધ રહે અને સંસારી જીવન પણ આપણું પાણીના રેલાની જેમ પ્રેમમય પસાર થઈ જાય. તો આ પ્રમાણે ભગવાને જે આપણને આજ્ઞા કરી તે પ્રમાણે આપણે સૌ આપણા જીવનમાં ધીમે ધીમે એ ઉતારવાનો પ્રયત્ન કરીએ. એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એવી પ્રાર્થના કરી
આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના દેવની સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી જય. સદગુરુ શ્રી જય.